તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે વિરમગામ માર્કેટ યાર્ડની બેદરકારીના કારણે થઈને પાક પલળ્યો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિરમગામ માર્કેટ યાર્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને માર્કેટ યાર્ડમાં ડાંગર, એરંડા અને ઘઉં જેવો પાક પલળી ગયો છે। 20,000 મણ ડાંગર અને 50,000 મણ એરંડા પલળી ગયા છે ત્યારે 2,000 મણ ઘઉં સહિતનો પાક પણ માર્કેટયાર્ડમાં પલળ્યો હોવાના કારણે થઈને જગતના તાતને ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો વિરમગામ માર્કેટયાર્ડના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા નુકસાન થયું છે। હવામાન ખાતાની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ કમોસમી વરસાદ ખાબક્યો છે। આપ જોઈ શકો છો, હું તમને દેખાડવા માંગીશ કે જે વિરમગામ એપીએમસી જે માર્કેટયાર્ડ છે તેમાં વહેલી સવારે જે વિરમગામ પંથકમાં જે વરસાદ ખાબક્યો જેના કારણે વિરમગામ જે એપીએમસીમાં જે ખુલ્લામાં જે ઘઉં, ડાંગર સહિત જે એરંડા સહિતનો જે પાક છે તે ગઈકાલથી જે લેવાની વ્યવસ્થા ચાલી રહી હતી, પરંતુ થોડો ઘણો જે માલ જે આપ જોઈ શકો છો જે ખુલ્લામાં પડ્યો છે તેને તાટપત્રીથી પણ ઢાંકવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એકાએક જે વરસાદ ખાબક્યો જેના કારણે અત્યારે હાલ એપીએમસી માર્કેટમાં કમોસમી વરસાદી પાણી ભરાયા છે અને બીજી બાજુ અત્યારે વેપારી દ્વારા જે ખુલ્લો જે માલ છે તેને ઢાંકી અને બીજી બાજુ વરસાદી પાણી જે છે તેને નિકાલની પણ વ્યવસ્થા અત્યારે હાલ કરી રહ્યા છે। બીજી બાજુ વિરમગામ શહેરમાં અગાઉથી જ અત્યારે ડાંગર, કપાસ સહિતના જે પાકો છે તેની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી છે। બીજી બાજુ ખેડૂતો કુદરતનો જે આફત છે તેને લઈને અત્યારે મોટા પ્રમાણમાં અત્યારે નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। આગળ પણ